હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફણગાવેલા મગના ઢોસાની રેસિપી. તો અહીંયા મેં 2 વાટકી જેટલા ફણગાવેલા મગ લઈ લીધા છે, જેને મિક્સર જારની અંદર નાખી દેશું. ત્યાર પછી થોડાક મેં કોથમીરના પાન લઈ લીધા છે. તમે કોથમીરના પાનની જગ્યાએ પાલક પણ એડ કરી શકો છો. ત્યાર પછી આદુ, મરચાં અને લસણ એડ કરી દીધા છે અને એને પાણી વગર જ પહેલાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર 3 ચમચી જેટલું બેસન એડ કરી દીધું છે અને 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દીધો છે. ત્યાર પછી જે કપથી મેં ફણગાવેલા મગ લીધા હતા તે જ કપથી 1 કપ જેટલું પાણી લીધું છે અને તેમાંથી અડધું પાણી મેં આની અંદર એડ કરી દીધું છે. તેની સાથે મીઠું અને જીરું એડ કરી દીધું છે અને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દીધી છે. ત્યાર પછી એને બીજા બાઉલમાં કાઢી લેશું. તો અહીંયા મેં પેસ્ટને બીજા બાઉલમાં કાઢી લીધી છે અને તેને બરાબર મિક્સ કરી દીધી છે. ત્યાર પછી તેની અંદર 1/4 કપ જેટલું પાણી બીજું એડ કર્યું છે. આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેની કન્સિસ્ટન્સી ન તો પતલી રાખવાની છે કે ન તો જાડી રાખવાની છે, મીડિયમ થીક રાખવાની છે. તો અહીંયા હવે ઢોસા માટે સ્ટફિંગ બનાવી લઈએ. તો 1 કપ ઝીણું સમારેલો કાંદો, 1 કપ ઝીણું સમારેલું ટામેટું, 1 કપ ઝીણું સમારેલું સીમલું, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. આ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલું પનીર લઈ લીધું છે અને આ પનીરને મેં ગ્રેટ કરી દીધું છે. તમે પનીરને ગ્રેટ કરવાની જગ્યાએ એના ટુકડા પણ કરીને એડ કરી શકો છો. આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો આ મિક્સ થયા પછી એને થોડીવાર માટે આપણે સાઈડ પર મૂકીએ. તો હવે આપણે જે બેટર રાખ્યું હતું તેને જોઈ લઈએ. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી આવી છે અને તે ફૂલી ગયું છે. તો હવે ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં લોખંડનો તવો લઈ લીધો છે. તેની ઉપર પાણી અને તેલ સ્પ્રિંકલ કરી દેવાનું છે અને 1 ચમચો બેટર લઈને તેની ઉપર આ રીતે ફેરવતા જવાનું છે અને તેની ઉપર તમે તેલ કે બટર એડ કરી શકો છો. જો તમે ડાયટ માટે બનાવતા હોય તો તેલ કે બટર તમે સ્કીપ કરી શકો છો. ત્યાર પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ સ્ટફિંગ તેની ઉપર એડ કરી દેવાનું છે અને તેને આ રીતે દબાવતા જવાનું છે, જેથી આપણા જે વેજીટેબલ્સ છે એ બધા બરાબર થોડા કાચા પાકા થઈ જાય. તો હવે આપણે ઢોસાને ધીરે ધીરે ઉખાડતા જવાનું છે. તો ખૂબ જ ઇઝીલી એ ઉખડી જશે. તો આ રીતે તેને ફોલ્ડ કરી દેવાનું છે અને તેના નાના નાના પીસીસ કરીને તમે સર્વ કરી શકો છો. આ રીતની નવી નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.